અને ભાઈ અમે તો છે ને કેન્ટીનમાં બેઠા છે ને આપણે અનુરાગભાઈ છે ને ડ્રોન ઉડાડે છે બરાબર. તમને ડ્રોન શોટ કેવા લાગે મને કમેન્ટ કરીને કહેજો. અત્યારે છે ને મોસમ મસ્ત મજાનું થઈ ગયું. તમે જો સીધા ડ્રોન શોટ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? પહેલા તો મારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ અને સુપ્રભાત. ગુડ મોર્નિંગ. આજે યાર ભાઈ સવારમાં ઉઠ્યો હતો અને કાલે તમે વિડીયો ન જોયો ને તો પેલા જોઈએ આવ્યો કે રાતે શું થયું હતું અહીંયા. શું થયું એટલે વધારે કાંઈ નથી થયું, વીજળીને કડાકા એવું જ થતું હતું. પણ અત્યારે હજી છે ને સવાર ઉઠ્યા ભેગો છે ને મીન્સ 8 વાગે ઉઠ્યો છું ને. આ જુઓ અરે મોટા ભાઈ વરસાદ પડે છે. જાઉં પેલા બારો તમને દેખાડું, બારો જોઈને. ઓ માય ગોડ. હું જાઉં કેન્ટીન સાઈડ. ભાઈ બહુ મોસમ ખરાબ છે હકીકતે. આ જુઓ તો, અરે વાહ, પહાડ કેટલો મસ્ત દેખાય. હે અને પેલા સેન બધું પાણી ખુશી જાય અંદર. હાલો મસ્ત સીન બંધ થઈ ગયો. હવે છે ને કેન્ટીન સાઈડ જાઉં છું અને ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવી છે. સ્લીપ તો જોઈ પગ સ્લીપ થઈ ગયો. ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરવી છે તો ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરી લઉં. અને યાર આખી રાત જે વરસાદ ને કડાકા ને વીજળી થતી હતી ને યાર, બહુ બીવડાયો. હા છે એવું ભાઈ, ખતરનાક બીવડાવે. એવી ખતરનાક વીજળી ન થતી હતી. આપણે છે ને આપણે કેન્ટીન સાઈડ જઈએ અને રસ્તા ઉપર કેવી યાત્રા હાલે છે ને એ તમને દેખાડું. જય કેટલા દિવસ પછી છે ને આપણે ભાઈ ચા બનાવીએ છીએ. આપણા ઉસ્તાદ જે ઉઠ્યા નથી ને એટલા માટે. અને ઉઠ્યા નથી એટલે કેટલા વાગે એ પણ કહી દઉં તમને. જે 8 ને 8:30 જેવું જ થયા હોય એવું છે, મતલબ મિક્સ 50-50. એનું કારણ એ પણ છે કેમ કે આપણે આવ્યા છે આપણી ત્યાં ગુજરાતી ભાઈઓ. હેલો ભાઈઓ, જય શ્રી કેદાર. કેમ છો? ક્યાંના છો આપણે? દ્વારકા ના જ છો તમે? અરે વાહ વાહ વાહ. અત્યારે અમારે છે ને ભાઈ આલુના પરાઠા પૂરા થઈ ગયા છે. મતલબ આલુ પૂરા થઈ ગયા છે. આલુ તો પરાઠા તો છે પણ આલુ પૂરા થઈ ગયા છે. તો અત્યારે વિચાર કરો કે અમે પરાઠા ખાઈએ મસ્ત મજાના. એટલે આલુનો બધો અમારી પાસે સામાન છે પણ બાફવાના છે. બાફવાનું છે વિવેકભાઈ, પછી ખાવું મસ્ત મજાના. બટ મેં કેટલા ટાઈમથી શું કે પ્લેન પરાઠા નથી ખાતા ને તો વિવેકભાઈ પ્લેન પરાઠા બનાવે છે. અને વિવેકભાઈને યાર કેટલી મસ્ત આમાં હા કે वीडियो क्लिप नाखू जो કેટલી સ્પીડમાં કામ કરે नहीं. भरपूर टैलेंट है लेकिन टैलेंट का दुरुपयोग नहीं कर रहा है. सीधा खाना ही पकाते हैं, उपयोग करते खाना पकाना. कहीं नहीं. सवार में 4 पराठा 9 बटेटा आता बनाई नहीं खा. पराठा કેટલા દિવસ પછી ભાઈ पराठा. तो विवेक भाई भी बैठी जा खाई लिया चाय ना पराठा. थैंक यू सो मच विवेक भाई, बहुत दिनों के बाद खिलाने के लिए. बहुत दिनों के बाद पराठा खा रहा हूँ. बहुत दिनों के बाद खा रहा हूँ आपके हाथ का, है ना. थैंक यू सो मच. मेरे हाथ का बहुत दिनों बाद भाई कब बनाया था आपने? कब खाया था आपने पराठा? अच्छा पराठा, हाँ पराठा ही बोल रहा हूँ ना. कब बनाया था आपने पराठा यार सोचे? जब मैं घर गया था उस पे. हाँ तो वही तो बोल रहा हूँ ना. तो बहुत दिनों के बाद खा रहा हूँ भाई. घर जैसी फीलिंग आती है इसमें मुझे. एक बात મળી છે કે દેહરાદૂન થી રુદ્રપ્રયાગની જે બસ આવે છે ને એ કંઈક પલટી છે અને એમાં પણ કંઈક એવું ખાસ વાત છે. હું તમને આખું ડિટેલ્સ નાખી દઈએ, તમે જોઈ લેજો તમારી રીતે ફોટામાં. એવી રીતે મને નામ યાદ નથી આવતું અત્યારે. ઉત્તરકાશી સાઈડ જ થયું છે આ. બટ આખી ડિટેલ્સ પરફેક્ટ તમને છે ને ફોટો નાખી દઈએ, તમે જોઈ લેજો. અને બહુ ખરાબ ઘટના થઈ છે પણ કોઈ શું કે ઈજા નથી થઈ, થોડીક સેફલી છે. અને લેન્ડસ્લાઇડ થયું ને મલબો જે પડ્યો છે ને એ બચ ઉપર પડ્યો છે સીધો, એ માટે. બાકી છે ને આપણા ગુજરાતના ભાઈઓ પણ આવેલા છે. હેલો, જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? ક્યાંના છો આપણે? આપણે ગીર સોમનાથના આવેલા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને દર્શન થઈ ગયા? નીચેની સાઈડ જતા હશે ને? કઈ વાંધો નહીં, આરામથી જાઓ, ધ્યાન રાખજો. અને થોડોક હવે વરસાદનો માહોલ છે તો બી કેરફુલ, આરામથી ઉતરજો. બોલો જય શ્રી કેદાર. અને હજી ભાઈઓ ગયા નથી ને આપણા મોરબીના ભાઈઓ પણ મળી ગયા છે. નીચેથી ઉપર આવો છો ને, યાત્રાની કઈ હાલત છે? મસ્ત છે ને? નીચે કઈ પથ્થર એવું કઈ નથી ને? કઈ વાંધો નથી ને? હાલીને આવ્યા કે ખચ્ચર ઉપર આવ્યા? ખચ્ચર ઉપર આવ્યા છે પછી. ઓકે, હજી ઉપર જ જાવ છો ને? કઈ વાંધો નહીં, ધ્યાનથી હા ઉપર જાઓ. અત્યારે મસ્ત મજાના દર્શન કરો. અત્યારે જો કે મંદિર તો બંધ થઈ ગયો છે, 12 વાગી ગયા છે એટલે મંદિર બંધ થઈ ગયું. કઈ વાંધો નહીં ભાઈ, ધ્યાન રાખજો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. ધ્યાન રાખજો. અને હમણાં તો 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 12 થી 2 મંદિર બંધ રહી છે અને 2 વાગ્યા પછી ખુલે છે. તો મસ્ત મજાના ત્યારે દર્શન કરો. આવું કઈ ખાવું પીવું હોય તો કેન્ટીને, હે ને? 4 જણ છો? કઈ વાંધો નહીં, ધ્યાન રાખો. લ્યો ઉપર જતા ને સીધા, કઈ વાંધો નહીં. મસ્ત મજાના રેસ્ટ કરો. લ્યો હવે તો 2 વાગે મંદિર ખુલશે, દર્શન કરો. અરે જરૂર રિટેલમાં મળજો.
ये सही से नहीं पकड़ पा रहा यार भाई। क्या इसको हमने જુનાગઢ. અરે વાહ ભાઈ, જુનાગઢના આપણે ભાઈઓ પણ આવેલા છે અને નીચે હવે તો જતા હશે ને. અરે વાહ, સાંજે કેટલા વાગે આવ્યા હતા તમે? કેવો વીજળી કડાકા કેવા લાગ્યા? કઈ વાંધો નહીં, આ લોકો ભાઈ આવ્યા હતા, મેગી મસાલા ખાઈ છે આપણે તો ખાવા દે મેગી, અને આ લોકો આરામથી નીચે જજો, ધ્યાન રાખજો. અને વિવેક ભાઈ દાઢી કેમ સેટ કરી મને થોડું કમેન્ટ કરીને કહેજો. એક ભાઈ कैसा लग रहा हूँ? जब बना रहा था तब बताना चाहिए था ना। अरे बना लिया, वो क्या पता है आपको? आपको पता यहाँ इस साइड कीजिए, कुछ छूटा चुप कर. अरे कुछ है ना यार गाड़ी में कुछ. हाँ જય દાઢી કરી ને કેવી લાગી આમ જો. આ રેડીમેડ સામાન છે મારા ભાઈનો હાથ. એક ખાવા પીવાના કારીગર છે, દાઢીના કારીગર છે. આમ વર્ડ્સ નથી. બીક એક લાગતી હતી કે બીજું બધા ઓડાડી થાય તો सब काम करना है. काम करते हैं ઓલરાઉન્ડર છે બધા. जो काम बोलो जो। આમ સાઈડ માંથી આમ જો ઠીક ઠાક છે ને. અને ભાઈ જો તડકો પણ નીકળી ગયો મસ્ત મજાનો યાર. આ જો તો ખરા તમે, કેટલો મસ્ત તડકો નીકળ્યો નહીં. વાહ ભાઈ વાહ, સૂરજ દાદા થોડા ગયા મહેરબાન થઈ ગયા. કઈ વાંધો નહીં, આરામથી જાઓ, ધ્યાન રાખજો. લ્યો, જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. લ્યો, જય શ્રી કેદાર. અને ભાઈ અમે તો છે ને કેન્ટીનમાં બેઠા છે ને આપણે અનુરાગભાઈ છે ને ડ્રોન ઉડાડે છે, બરાબર. તમને ડ્રોન શોટ કેવા લાગે મને કમેન્ટ કરીને કહેજો. અત્યારે છે ને મોસમ મસ્ત મજાનું થઈ ગયું, તમે જો સીધા ડ્રોન શોટ. યાર કેટલું મસ્ત મોસમ થઈ ગયું, તમને દેખાડું. રસ્તા ઉપર જઈને દેખાડી દઉં. ચલો, ફોનમાં ચાર્જિંગ એવો શું છે, હજી લાઇટ નથી આવી. 19% ચાર્જિંગ છે. હેલો સબજી. જો નજારો ખાલી. વાહ ભાઈ વાહ. હેલો ખચ્ચરભાઈ, કેમ છો? આખો રસ્તો તમારો જ છે એટલે તમે આવતા રહ્યો. અને હું ટ્રાયપોડ લેવા આવ્યો તો યાર. ટ્રાયપોડ કાં? હા ભાઈજી, હેલો. કી હાલ है भाईजी? यार ट्राइपॉड कहाँ पे है? भाईजी खड़ा हो जाओ ना. नहीं है ट्राइपॉड ले આવ્યો છું ભાઈ, હું ટ્રાઇપોડ ગોતી લો. ये रहा, મળી ગયું મિલી ગયા. લેટ્સ ગો. ભાઈ અત્યારે છે ને કેદાર ઘાટીમાં નેટવર્ક હોઈ ગયું છે. લગભગ 5 વાગ્યાનું છે નેટવર્ક હોઈ ગયું, 4:30-5 વાગ્યાની વચમાં. અને નેટવર્ક હોઈ ગયું ને એના લીધે મારે રીલ અપલોડ નથી થઈ, વ્લોગ એડિટ કરતો તો વ્લોગની ક્લિપો એડિટ નથી થઈ, ને ડ્રોન શોટ આગળ લીધા હતા એ પણ ન ખાણા. અને એમાં હું કેન્ટીને આવ્યો હતો ને આપણા ઉસ્તાદજી છે ને એને મેં મંદિર સાઈડ મોકલ્યા છે. આપણે ગુજરાતી હતા ને રૂમને જોતો હતો, નેટવર્કના લીધે કોઈ કોન્ટેક્ટ નથી થતો. અને બીજા પણ આપણને ગુજરાતી એક ફેમિલી મળી છે. હેલો, જય શ્રી કેદાર. ક્યાં ના છો? એક ભાવનગરની ફેમિલી આવેલા છે. અને સવારમાં તમે હાલો તમે જ ઉપર આવ્યા છો, તમારી પાસેથી અપડેટ લઈ લઉં છું કે નીચેનું શું વાતાવરણ છે અત્યારે. મીન્સ કે તમે કેટલા વાગે નીકળ્યા હતા સવારે? ઓહ, બપોર 2:30 વાગે. મીન્સ કે એક ખચ્ચર ઉપર આવ્યા છે. હા, એટલે 7 વાગ્યાના ટાઈમે ફિક્સ ટાઈમે પહોંચ્યા છે બરાબર. અરે વાહ, કેવી રહી તમારી યાત્રા? પહેલી વાર આવ્યા છો કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ને? તો તમારા માટે એક્સપિરિયન્સ બહુ મસ્ત રહેવાનો છે. અને મસ્ત મજાના બાબાના દર્શન કરો. અને સવારમાં કેટલા 5 વાગે મંદિર આઈ થિંક ખુલે છે, બટ એટલા વાગે તમારે વહેલું જવાની જરૂર નથી. 8-9 વાગે જાઓ, મસ્ત મજાના ગર્ભગૃહના દર્શન કરો, કેમ કે યાત્રા છે જ નહીં, હાવ બંધ છે. મસ્ત મજાના તમારા ગર્ભગૃહની અંદર દર્શન થશે ને મસ્ત મજાના થશે, એ તો ખબર છે. હે? અને વેધર, હા વેધર બહુ એટલે બહુ ફાઇન છે. ને અત્યારે જે તમે આવ્યા ને પછીનો તડકો નીકળ્યો હે. હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા હે ને જે ઉત્તરાખંડમાં પહેલી વાર એન્ટર કરે ને તો ઉત્તરાખંડ બેસ્ટ પાર્ટ છે. મતલબ એઝ અ ટ્રાવેલ માટે પણ બેસ્ટ છે. અને દેવભૂમિ તો છે જ ઓલરેડી, તો બહુ મસ્ત છે વાતાવરણ. બાકી પગ દુખતા તો નથી ને, કચર ઉપર આવ્યા છે એટલા માટે. તો લગભગ તમે રાતના 2-3 વાગે પહોંચો. રિયાલિટી છે જે નોર્મલ સવારના 6 વાગે હાલીને આવે એને 8 વાગે છે સાંજના, તો તમે 12 વાગે નીકળ્યા હોય તો તમે કેટલા વાગે પહોંચો વિચારો. એ વાંધો નહીં, મસ્ત મજાના ઉપર જાઓ, આરતીના દર્શન કરો ને ધ્યાન રાખજો. લ્યો.